અને અમદાવાદમાં વધુ એક વખત બિલ્ડરના વાંકે સોસાયટીના રહીશો પરેશાનીનો ભોગ બન્યા છે। અમદાવાદના હાથીજણમાં 2 કરોડનું ફુલેકું ફેરવી બિલ્ડર ફરાર થઈ ગયો। શાલીન હાઇટ્સના 158 સભ્યોના પૈસા લઈ બિલ્ડર ભાગી ગયો હોવાનું સામે આવ્યું। બિલ્ડરે મેન્ટેનન્સના નામે સભ્યો પાસેથી 1 લાખથી 1.25 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા, પરંતુ સોસાયટીના નામનું બેંકમાં એકાઉન્ટ પણ નથી ખોલાવ્યું। આ બિલ્ડરે 8 વર્ષ સુધી સોસાયટીનું કામકાજ સંભાળ્યું, પરંતુ એક પણ વખત હિસાબ નથી આપ્યો। એટલું જ નહીં, વર્ષો સુધી સોસાયટીનું વીજ બિલ પણ નથી ચૂકવ્યું। લાઇટ બિલનું ઉઘરાણું 10 લાખે પહોંચી જતા અંતે બિલ્ડર સોસાયટી મૂકી અને ફરાર થઈ ગયો। વીજ કંપની ટોરેન્ટે સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખતા બિલ્ડરનો ભાંડો ફૂટ્યો હતો। બિલ્ડર યતીન મહેતા, ગૌરેશ મહેતા વિરુદ્ધ રહીશોએ પોલીસ મથકમાં 8 મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી। બિલ્ડરે એક જ મકાન અનેક લોકોને વેચ્યું હોવાનો પણ સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે, તો ગાર્ડનની જગ્યાએ વધુ એક બ્લોક બનાવી ખિસ્સા ભર્યા હોવાનો આરોપ લાગ્યો। જો કે ફરિયાદને 8 મહિના થઈ જવા આવ્યા હોવા છતાં સોસાયટીના ફ્લેટ ધારકોમાં રોષ છે। સ્થાનિકોએ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે। હરકો પહેલા યતીન બિલ્ડરની બધી વોટ લગાડી દીધી, બધાની પાસેથી પૈસા લઈ લીધા। આ જીવન મેન્ટેનન્સ લઈ લીધું છે, 1.5 લાખ, લાખ, 1.5 લાખ, જેને મન ફાવે એમ બધાની પાસેથી લીધા છે। ઓકે, ત્યાર પછી મારી પાસે આ યતીન બિલ્ડરને ખબર પડી ગઈ કે હવે મારી પાસે ઓપ્શન નથી નીકળી જવાનો, તો ગૌરેશને આપી દીધું છે। ગૌરેશને આપી દીધું ને પોતે અત્યારે એન્જોય કરે છે 4 વ્હીલમાં, સારામાં સારી ગાડીમાં। અમારું પબ્લિક ગયું હતું ત્યાં એના ઘરે, તમારથી થાય તે કરી લો, થાય તે કરી લો, એટલે તું બહાર નીકળ। બૈરાને સબાતે બહાર મોકલે છે, તારામાં તાકાત હોય તો તું બહાર નીકળ, તારા સાલીનમાં પણ તાકાત હોય તો આવ। તકલીફમાં એ છે કે અમારે બધાને પાણીના કનેક્શન છે, પણ પાણી નર્મદાનું હજુ સુધી આવ્યું નથી। બીજું કે અમારે ફાયરમાં પણ પ્રોબ્લેમ, ફાયર પણ કનેક્શનનું નથી। પછી ગાર્ડન છે, તો ગાર્ડનમાં પણ એને અમને ગાર્ડન કરી નથી આપ્યું। લીફનો પ્રોબ્લેમ છે, સાફ સફાઈનો પ્રોબ્લેમ છે, સાફ સફાઈના પૈસા અને મેન્ટેનન્સ આ લોકો સભ્ય ઉઘરાવી અને મેન્ટેન કરે છે। અત્યારે અમને એટલી તકલીફ છે કે લિફ્ટની છે, પાણીની છે, અને એમાં આ ચોમાસામાં ગંદકીનો ત્રાસ છે। તો અમારી સરકારને રજૂઆત છે કે પીવાનું પાણી અમારે આવે છે, ક્યારેક ક્યારેક લાઇટના કારણે નથી પણ આવતું, તો સરકારને રજૂઆત છે કે યતીનને પકડે અને અમને આ અમારા પૈસા પાછા આપે। એને અમારી સાથે ફ્રોડ કરેલું છે, બધા સાથે, એક સાથે નહીં। 3 BHK ના એને 1 લાખને 20,000 લીધેલા છે ને 2 BHK ના લાખ રૂપિયા લીધેલા છે। અમારા દરેક સભ્ય જોડથી એને લાખ રૂપિયા લીધા છે, કોઈની જોડે 1.5 લાખ લીધા છે, કોઈની જોડે 2 લાખ લીધા છે, કોઈની જોડે એક સરખું મેન્ટેનન્સ એને લીધું નથી લાઈફ ટાઈમનું, અને દરેકના મેન્ટેનન્સના પૈસા ઉઘરાઈને પૈસા ખાઈ ગયો છે। એ જે કરતો હોય અમારે નહીં જોવાનું। સરકારને અમારે એટલી જ દરખાસ્ત છે કે અમારા સભ્યોને, અમારા ફ્લેટના સભ્યોને ન્યાય મળવો જોઈએ, અને યતીનને બોલાવે અને એને એની સજા આપે અને અમારા મેન્ટેનન્સના પૈસા અમને પાછા અપાવડાવે। કારણ કે અમારે લાઇટ બિલ, અમારે અલગથી મેન્ટેનન્સ લઈ ઉઘરાઈને લાઇટ બિલ ભરવું પડે છે। 10 લાખ રૂપિયા મેન્ટેનન્સ ચડ્યું હતું લાઇટ બિલ, અને મેન્ટેનન્સ ઉઘરાઈને અમે થોડા કરીને અત્યારે ભર્યા છે। એ બધા પૈસાનું શું? એને અહીંયા ગાડી 3 બિલ્ડિંગ બનાવવાના હતા શરૂઆતમાં, એની જગ્યાએ બગીચા અને મંદિરની જગ્યાએ એને 3જી બિલ્ડિંગ ઉભી કરીને પોતે તો પૈસા કમાઈ લીધા છે અને અમારા પૈસા દબાઈને બેઠો છે। જ્યારે અમારા બધા રહીશો એના ઘરે ગયા હતા ત્યારે એમણે ચોખ્ખી એને કહી દીધું છે કે તમારાથી થાય એ કરી લો, છતાં એને સ્વીકાર્યું પણ છે કે 10 લાખ રૂપિયા અમારા બધા જ એની પાસે છે। 10 લાખ રૂપિયા લાઇટ બિલ નથી ભર્યું, મેન્ટેનન્સના 2-2.5 કરોડ રૂપિયા એની પાસે છે, અને અમને ખુલ્લી ધમકી આપે છે કે તમારે કોર્ટના દરવાજા સુધી જવું હોય તો તમે જઈ શકો છો, તમારાથી થાય એ કરી લો। એટલે અમને કહે છે કે હું તમારા પૈસા દબાઈને બેઠો છું, તેમ છતાં તમારાથી થાય તે કરી લો। અરે બિલ્ડર અમારા પૈસા લઈને જતો રહ્યો, ત્યારથી અમે હેરાન। અત્યારે એને બિલ્ડરે ફરીથી અમારું મેન્ટેનન્સ ચાલુ કર્યું, પ્લસ અમારા પૈસા લઈ ગયો છે। ત્યાર પછી હું આ ઘરમાં રહેવાઈ ને 3 દિવસ પાણી લાઇટ કઈ જ હતું નહીં। મારો છોકરો પડી ગયો, અમે અંધારામાં લઈને એને નાઠા છે દવાખાને। 3 દિવસ સુધી પાણી નહીં, લાઇટ નહીં, કઈ જ નહીં। પ્લસ એને અમારે 20 ટેન્કર મંગાવવા પડે છે, દર 1 દિવસ છોડીને 20 ટેન્કર। દુકાનવાળા જોડે પૈસા માંગવા જાય છે, લોકો ગાળો બોલે છે, એટલે કઈ અમારે કોઈ સપોર્ટ જ નથી। એટલે પ્લસ એ કે એને અહીંયા હાજર કરો, બસ, બીજું કઈ ના। અમે એની જોડે એ અહીંયા આવે ને કોર્ટમાં, એ કીધું છે કે કોર્ટમાં જાઓ, તમે કોર્ટમાં જવાય તૈયાર છે।